બધા 12મું ધોરણ પત્યું એટલે હવે શું? આ એક એવો સવાલ છે જે દરેકના દિમાગમાં ઘૂમતો હોય છે. તો આજે આ સ્પેશિયલ એક્સપ્લેનરમાં આપણે વાત કરીશું પોસ્ટ 12th કરિયરની. કોઈ હવામાં વાતો નહીં, પણ પ્યોરલી ડેટા અને ફેક્ટ્સના આધારે આપણે સમજીશું કે આજના આધુનિક સમયમાં સફળતાનો સાચો રસ્તો કયો છે. ચલો ફટાફટ શરૂ કરીએ. પહેલાંના જમાનામાં એવું હતું ને કે ભાઈ સ્ટ્રીમ પસંદ કરી લીધી એટલે લાઈફ સેટ. પણ સાચું કહું તો એ જૂની માન્યતા હવે ટોટલી આઉટડેટેડ થઈ ગઈ છે. આજની રિયાલિટી એકદમ અલગ છે. માત્ર સ્ટ્રીમથી ડેસ્ટિની નથી નક્કી થતી. આજે જરૂર છે તમારી સ્કિલ્સની, તમારી કન્સિસ્ટન્સીની અને સ્માર્ટ સિલેક્શનની. આ 3 વસ્તુ મળે ને ત્યારે જ આધુનિક સફળતાનો ફોર્મ્યુલા બને છે. તો આજે આપણે કઈ મહત્વની વાતો કવર કરવાના છીએ? ફટાફટ એક નજર નાખી લઈએ. પહેલાં આપણે કરિયરની નવી વ્યાખ્યા સમજીશું. પછી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ સ્ટ્રીમની વાસ્તવિકતા ચેક કરીશું. ત્યારબાદ ઓછા ખર્ચમાં વધારે આવક આપતા રસ્તા અને છેલ્લે ભવિષ્ય માટે ક્યારે આઉટ ઓફ ડિમાન્ડ ના થાય એવી કરિયરની તૈયારી. વિભાગ પહેલો, કરિયરની નવી વ્યાખ્યા. જો એક ટાઈમ હતો જ્યારે લોકો રિલેટિવ્સના કહેવાથી કે સમાજમાં માત્ર રિસ્પેક્ટ મેળવવા માટે સ્ટ્રીમ ચૂઝ કરતા હતા. પણ યાર હવે સમય વયો ગયો છે. આપણે એકદમ આઉટ ઓફ ધ બોક્સ વિચારવું પડશે. આજે ગુજરાતના સ્ટુડન્ટ્સ પાસે મુખ્ય 5 જબરદસ્ત રસ્તા ખુલ્લા છે. ખાલી એક ટ્રેડિશનલ ડિગ્રી પર અટવકવાની કોઈ જ જરૂર નથી. તમે પ્રોફેશનલ કોર્સિસ કરી શકો, ગવર્મેન્ટ જોબ્સની તૈયારી કરી શકો, સ્કિલ બેઝડ કોર્સિસ ટ્રાય કરી શકો કે પછી પોતાનો બિઝનેસ કે ફ્રીલાન્સિંગ પણ શરૂ કરી શકો છો. ઓપ્શન્સની હવે કોઈ કમી નથી. હવે આવીએ બીજા વિભાગ પર, અનપેકિંગ ધ સાયન્સ સ્ટ્રીમ. પરંપરાગત રીતે જોઈએ તો એન્જિનિયરિંગથી લઈને એવિએશન સુધી સૌથી વધારે ઓપ્શન્સની વેરાયટી આ સ્ટ્રીમમાં જ મળે છે. મેથ્સ ગ્રુપ એટલે કે પીસીએમની વાત કરીએ તો બી, બીસીએ, બીઆર્ટ્સથી લઈને કમર્શિયલ પાયલટ અને એનડીએ સુધીના અનેકો જબરદસ્ત ઓપ્શન્સ છે. પણ હા, ગુજરાતમાં આની ફીઝ અને ડ્યુરેશનનું સમજદારીપૂર્વક પ્લાનિંગ કરવું બહુ જ જરૂરી છે. સિમ્પલી કહું તો બીઈ માટે વાર્ષિક 40,000થી 2.5 લાખ સુધીનો ખર્ચ થઈ શકે, જ્યારે પાયલટ બનવું હોય તો ટોટલ ખર્ચ 25થી 60 લાખ આસપાસ આવી શકે છે. પણ વેટ, આવકની શક્યતાઓ સાંભળીને તમે ચોંકી જશો. 1 કરોડથી પણ વધારે. હા, તમે સાચું સાંભળ્યું. જો ટોપ લેવલ પર એઆઈ કે સોફ્ટવેર એન્જિનિયર તરીકે વિદેશમાં સફળતા મળી જાય તો આ લેવલનું પેકેજ ઇઝીલી મળી શકે છે. ખર્ચની સામે આ ઇન્કમ લિટરલી માઇન્ડ બ્લોઈંગ છે, રાઈટ? હવે બાયોલોજી યાની કે પીસીબી ગ્રુપની તરફ નજર કરીએ. અહીં એમબીબીએસ, બીડીએસ, ફાર્મસી જેવા પોપ્યુલર કોર્સિસ છે, પણ અહીં ફીઝમાં એક મોટો તફાવત છે જે તમારે ધ્યાનમાં રાખવો પડશે. ગવર્મેન્ટ કોલેજમાં એમબીબીએસની ફીસ 25,000થી 1 લાખની વચ્ચે હોય છે, પણ એ જ વસ્તુ પ્રાઇવેટમાં 5થી 30 લાખ વાર્ષિક થઈ જાય છે. સો એડવાન્સમાં આર્થિક પ્લાનિંગ કરવું ઇઝ અ ટોટલી મસ્ટ. પણ અગેન, આની સાથે મેડિકલ ફિલ્ડમાં પણ ઇન્કમની કોઈ જ લિમિટ નથી હોતી. આપના ટોપ ડોક્ટર્સ, ટોપ સર્જન્સ કે પછી હેલ્થકેર સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ વાર્ષિક 10 લાખથી લઈને સીધા કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. ઇટ્સ ટ્રુલી અ હાઈ રિવોર્ડ ફિલ્ડ. ચલો આગળ વધીએ વિભાગ 3 તરફ, કોમર્સ અને આર્ટ્સ પાથવેઝ. ઘણીકવાર લોકો આ સ્ટ્રીમ્સને હલકી ગણે છે, પણ ટ્રસ્ટ મી, આધુનિક સમયમાં સંપત્તિ અને પાવર ઊભો કરવા માટે આ બંને ક્ષેત્રો એકદમ માસ્ટર સ્ટ્રોક્સ છે. આપણા ગુજરાતમાં તો પહેલેથી જ ધંધા અને વ્યાપારનું કલ્ચર છે, બરાબર ને? તો કોમર્સ તો ઓબ્વિયસલી એક નેચરલ ફિટ છે. બીકોમ, બીબીએ, સીએ, સીએસ અને આજે તો ડિજિટલ માર્કેટિંગ કે સ્ટોક માર્કેટ જેવા નવા કોર્સિસ પણ એડ થઈ ગયા છે. બીકોમની વાર્ષિક ફીસ લગભગ 10થી 60,000 હોય છે, જ્યારે સીએ જેવા સોલિડ કોર્સનો આખો ખર્ચ 2થી 5 લાખ આસપાસ રહેતો હોય છે. પણ સાચી ગેમ તો અહીં ચાલુ થાય છે. બિઝનેસમાં અનલિમિટેડ ઇન્કમ પોટેન્શિયલ છે. એક સીએ કે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર વાર્ષિક 10થી 50 લાખ કમાઈ શકે, જે બહુ સારી રકમ છે. પણ એક સક્સેસફુલ બિઝનેસ ઓનર કે સ્ટાર્ટઅપ ફાઉન્ડર માટે ભાઈ ઇન્કમની કોઈ જ મર્યાદા નથી. લિટરલી ધ સ્કાય ઇઝ ધ લિમિટ. એક બહુ ચોંકાવનારી ફેક્ટ શેર કરું. ડેટા મુજબ આર્ટ્સ ઇઝ હાઈલી અંડરરેટેડ. પહેલાં એકલમ વિચારવામાં આવતું કે જે હોશિયાર નથી તે આર્ટ્સ લે, પણ હવે ટાઈમ ટોટલી બદલાઈ ગયો છે. હ્યુમેનિટીઝ અને ક્રિએટિવિટીની આજે દુનિયામાં જબરદસ્ત વેલ્યુ છે. આર્ટ્સમાં ઓપ્શન્સની જે વેરાયટી છે ને એ ખરેખર આશ્ચર્યજનક છે. બીએ,
BA LLBથી લઈને જર્નલિઝમ, સાયકોલોજી, ફેશન ડિઝાઇન અને એનિમેશન સુધી. આ બધા માત્ર કાગળની ડિગ્રી નથી, પણ હાઈલી ક્રિએટિવ અને લીગલ ફિલ્ડ્સના સીધા દરવાજા છે. અને હા, આની ફીસ પણ ખૂબ અલગ-અલગ હોય છે. સફળતાની ઊંચાઈ જોવી છે આર્ટ્સમાં? તો જુઓ, IAS કે IPS ઓફિસર્સ, હાઈકોર્ટના જજીસ, ટોપ જર્નલિસ્ટ્સ અને આજકાલના મેસિવ યુટ્યુબર્સ કે ઇન્ફ્લુઅન્સર્સ, આ બધા ક્ષેત્રોમાં અપાર પ્રભાવ, માન અને મોટી આવક છે. આર્ટ્સ આજે પ્યોરલી થિયોરી નથી, પણ મોટી સક્સેસનો એક સોલિડ રસ્તો બની ચૂક્યું છે. મૂવ કરીએ વિભાગ 4 પર. લો કોસ્ટ, હાઈ ઇન્કમ, એટલે કે ઓછો ખર્ચ અને વધુ આવક. આ આજની દુનિયાનો એક નવો અને એકદમ સ્માર્ટ પ્લેબુક છે. આજે એવું જરા પણ જરૂરી નથી કે ભારે ફરઘામ ખર્ચો કરીએ તો જ મોટી આવક મળે. જુઓ, પરંપરાગત કોલેજની મોટી ફીઝની સામે આજની પ્રેક્ટિકલ સ્કિલ શીખવાનો ખર્ચ લિટરલી નહિવત છે. યુટ્યુબ, કોડિંગ કે ડિજિટલ માર્કેટિંગ શીખવા માટે તમારે માત્ર 10થી 50,000 સુધીનું રોકાણ કરવું પડે. પણ સામે ઇન્કમની શક્યતા? ભાઈ, અનલિમિટેડ કે પછી મહિને લાખો રૂપિયા. આનાથી એ સાબિત થાય છે કે હાઈ ઇન્કમ માટે હંમેશા ઊંચા શરૂઆતી ખર્ચની જરૂર નથી હોતી. અને આ હકીકત તમને ડેફિનેટલી વિચારતા કરી દેશે. આજે એક BComનો વિદ્યાર્થી જેની પાસે સોલિડ ડિજિટલ સ્કિલ્સ છે, તે ઘણા ટ્રેડિશનલ એન્જિનિયર્સ કરતાં પણ વધારે પૈસા છાપી રહ્યો છે. સ્કિલ્સ એ આખી ગેમ લેવલ કરી દીધી છે. ડિગ્રી કરતાં હવે આવડત વધુ બોલવા લાગી છે. તો હવે આવી પહોંચ્યા છીએ આખરી વિભાગ પર. ફ્યુચર પ્રૂફિંગ ટુમોરો, ભવિષ્યની તૈયારી. આપણે ભૂતકાળમાં શું થયું એ નથી જોવાનું, પણ આવતા 10 વર્ષોમાં દુનિયા ક્યાં પહોંચશે એ ટાર્ગેટ કરવાનું છે. ફટાફટ આવતા દશકાના એટલે કે 2026થી 2035 વચ્ચેના ટોપ બૂમિંગ ફિલ્ડ્સનું લિસ્ટ આપી દો. AI એન્ડ ડેટા સાયન્સ, સાયબર સિક્યુરિટી, હેલ્થકેર, ફિનાન્સ, ડિજિટલ માર્કેટિંગ, કોન્ટેન્ટ ક્રિએશન, રિન્યુએબલ એનર્જી, રોબોટિક્સ, ફિનટેક અને મેન્ટલ વેલનેસ. લખી રાખજો, આ ક્ષેત્રો આવતીકાલે ગ્લોબલ ઇકોનોમીને પ્યોરલી ડોમિનેટ કરવાના છે. તો આટલી બધી ઓપ્શન્સ હોવા છતાં પરફેક્ટ દિશા ક્યાંથી મળશે? એના માટે આપણે પોતાના લક્ષ્ય પરથી આગળ વધવું પડે. જો AIમાં જવું છે તો ઓબ્વિયસલી સાયન્સ PCM ઇઝ બેસ્ટ. બિઝનેસ ખોલવો છે તો કોમર્સ તરફ જાઓ. UPSC ક્લિયર કરવી છે, આર્ટ્સ ઇઝ પરફેક્ટલી ફાઇન. પણ યુટ્યુબ કે મીડિયામાં કરિયર બનાવવું છે તો કોઈ પણ સ્ટ્રીમ ચાલશે. આ એક સિમ્પલી ચીટ શીટ છે જે તમને એકદમ ક્લિયર માર્ગદર્શન આપશે. 1 મિનિટ માટે આર્થિક વાસ્તવિકતા પણ સમજવી ખૂબ જરૂરી છે. ગુજરાતની ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ કોલેજીસમાં વાર્ષિક ફીસ માત્ર 5થી 70,000 આસપાસ હોય છે, જ્યારે પ્રાઇવેટ અને પ્રીમિયમ યુનિવર્સિટીઝમાં આ જ આંકડો 50,000થી 15 લાખ સુધી પહોંચી જાય છે. સો પોતાની રિયલ ફાઇનાન્શિયલ કન્ડિશન પ્રમાણે સ્માર્ટ અને તટસ્થ નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે. છેલ્લે એક વાત ક્લિયરલી સમજી લો. સફળતાના સાચા ડ્રાઈવર્સ એટલે કે રિયલ ગેમ ચેન્જર્સ છે તમારી સ્કિલ, તમારું કમ્યુનિકેશન, થોડું બહુ ઇંગ્લિશ, ડિસિપ્લિન, નેટવર્કિંગ, નવી ટેકનોલોજીનો ઉપયોગ અને સૌથી વધારે કન્સિસ્ટન્સી. ઇન્ટરનેટના આવ્યા પછી દુનિયા એવી ખુલ્લી ગઈ છે ને કે એક સાયન્સનો વિદ્યાર્થી ટ્રેડર બની શકે છે અને આર્ટ્સનો વિદ્યાર્થી મોટી કંપનીનો CEO. આ જે સોફ્ટ સ્કિલ્સ છે ને એ જ આજે સાચો ડિફરન્સ લાવશે. તો આ માર્ગદર્શનને પૂર્ણ કરતા પહેલાં એક જોરદાર પ્રશ્ન મૂકીને જાઉં છું. જો આજે એક સ્ટ્રીમ માત્રથી ભવિષ્ય નક્કી નથી થતું, તો આજે ને આજે તમારે કઈ નવી સ્કિલ્સ શીખવા પર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ? વિચાર કરજો આ બાબત પર. આશા રાખું છું કે આનાથી ઘણું ક્લિયર થયું હશે. શીખતા રહો, આગળ વધતા રહો. ફરી મળીશું.